વડોદરા શહેરના વોર્ડ નંબર 9 હેઠળ આવતા સમતા વિસ્તાર સ્થિત સ્વતંત્ર સેનાની કોમન પ્લોટ સરદાર પટેલ હાઇટ્સ કોમન પ્લોટ એકતાનગર મહાદેવ મંદિર પાસે જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરેના ઉપક્રમે જરૂરિયાતમંદ બાળકોને નિઃશુલ્ક નોટબુક વિતરણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે, વડોદરા શહેર ભાજપાના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય શ્રી વિજય પટેલ તેમજ સોસાયટીના સ્થાનિક રહીશો, વાલીઓ અને જય સાઈનાથ ટ્રસ્ટના સભ્યો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ સેવાકીય કાર્યક્રમ દ્વારા અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે જરૂરિયાતમંદ બાળકોના ચહેરા ઉપર આનંદની લાગણી જોવા મળી હતી। દરેક બાળકને જરૂર મુજબ નોટબુક વિતરણ કરવામાં આવી હતી। શ્રીરંગ રાજેશ આયરે દ્વારા સમયાંતરે સમગ્ર વોર્ડ વિસ્તારમાં આવી સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે, જેમાં સમાજના નબળા વર્ગોને સીધી મદદ મળે અને તેમના શિક્ષણના માર્ગમાં સહાય મળે તે મુખ્ય ઉદ્દેશ આ કાર્યક્રમનો રહેલો છે। કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો અને આગેવાનો દ્વારા આવી કામગીરી માટે ટ્રસ્ટના પ્રયાસોની પ્રશંસા કરી તેમજ આગામી દિવસોમાં વધુના વધુ બાળકો સુધી આ સહાય પહોંચે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। बच्चों के पढ़ने और आगे शिक्षित होने के संदर्भ में हमारे वार्ड नंबर 9 के श्री रंग आयरे तथा उन पूर्व श्री राजेश आयरे के द्वारा आज विगत 15 दिन से उन्होंने बच्चों के लिए नोटबुक की वितरण की व्यवस्था के लिए प्रयासरत किया और यहाँ के लोगों ने, यहाँ के टावर के प्रमुखों ने सभी बच्चों से जो भी अधिकृत थे उसको प्राप्त करने के जिन बच्चों का दिया गया था उनसे फॉर्म भरवाकर लगभग 100 से ज़्यादा पुस्तकें यानी नोटबुक वितरित की गई हैं, जो एक सराहनीय काम है। इस कार्य के लिए मैं यहाँ के निवासियों एवं यहाँ के सरदार पटेल हाइट्स के सभी टावर संचालकों के साथ साथ में श्री राजेश जी आयरे, श्री रंग जी आयरे को आभार प्रकट करता हूँ और मैं यही आशा करता हूँ कि सरदार पटेल हाइट्स के जो भी समस्याएं हैं आगे के लिए भी वह हमारा साथ देंगे और हम सभी निवासी यह संकल्प करेंगे कि हम उनको सहयोग निरंतर देते रहें। यही आशा मैं करता हूँ। मैं गणेशन अय्यर, सरदार पटेल हाइट्स। इलेक्शन वोर्ड नंबर 9 ની અંદર જે પણ મારા વિસ્તારની અંદર આવેલા છે, જે દિવસે અમે લોકોએ પ્રણ લીધો હતો કે વિસ્તારના તમામ બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવશે અને એવી જ રીતે આજના દિવસે ઇલેક્શન વોર્ડ નંબર 9 ની અંદર અમારા વિસ્તારમાં આવેલું સ્વાતંત્ર સેનાની નગર સાથે જગન્નાથ સોસાયટી અને એવી જ રીતે સરદાર પટેલ હાઇટ્સ સાથે સુરભી પાર્ક અને એકતા નગર આ તમામ જગ્યાએ નોટબુક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ તમામ જગ્યાના જે બાળકો જે નોટબુક લેવા માટે અમારી ત્યાં રજીસ્ટ્રેશન કરાવીને ગયા હતા એ તમામ બાળકોને સોસાયટીએ જઈને અમે રજીસ્ટ્રેશન જે લોકોએ કર્યું છે એ તમામ લોકોને નોટબુક વિતરણ કરવા માટે આજના દિવસે અમારા કાર્યકર્તાઓ એટલે કે સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ દરેક સોસાયટીના જે વડીલો છે, ત્યાંના યુવાનો છે, ત્યાંના જે આગેવાનો છે, તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને ભણતર માટે ઉપયોગી થાય તે હેતુથી નોટબુક વિતરણનો અમે કાર્યક્રમ કરી રહ્યા છે। દરેક સોસાયટીઓની અંદર જે પણ લોકો રજીસ્ટ્રેશન કરાવીને ગયા છે એ તમામ લોકોના સોસાયટી સુધી પહોંચી તેમને નોટબુક વિતરણનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે।